નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે। ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાના અસનાવી ગામેથી ગેરકાયદેસર રીતે ડીઝલ વેચાણ કરતા એક ઈસમને ₹1,36,000 કરતાં વધુના મુદ્દામાલ સાથે ભરૂચ એસઓજી ટીમે ઝડપી પાડ્યો છે। પ્રાપ્ત વિગતો અનુસાર ભરૂચ એસઓજીની ટીમે એટીએસ ચાર્ટર મુજબની કામગીરીમાં ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકા પોલીસની હદમાં ખાનગી વાહનમાં પેટ્રોલિંગમાં હતા। તે દરમિયાન તેમને બાતમી મળી હતી કે નેત્રંગ રાજપાટજી વચ્ચે આવેલા અસનાવી ગામે રહેતા હરેશ મનુભાઈ વસાવા તેના ઘરની બાજુની ઓરડીમાં તેમજ ઘરના બાજુના મકાનમાં ગેરકાયદેસર ડીઝલનો જથ્થાનો સંગ્રહ કરી વેચાણ કરતો હોવાની બાતમી મળતા પોલીસે બાતમીની જગ્યાએ રેડ કરતા 1,520 લીટર જેટલો ગેરકાયદેસર ડીઝલનો જથ્થો મળી આવ્યો હતો। જે બાબતે આરોપી હરેશ મનુભાઈ વસાવાને પોલીસે પૂછપરછ કરતા કોઈ સંતોષકારક જવાબ ન મળતા પોલીસે આરોપી હરેશ મનુ વસાવાની ધરપકડ કરી હતી અને ₹1,36,000 કરતાં વધુના ડીઝલના જથ્થા તેમજ અંગ ઝડતીમાં મળી આવેલા એક મોબાઈલ જેની કિંમત ₹5,000 મળી કુલ ₹1,41,000 કરતાં વધુનો મુદ્દામાલ સીઝ કરી નેત્રંગ પોલીસ મથકે ગુનો નોંધી આગળની કાર્યવાહી માટે સુપરત કરાયો હોવાનું જાણવા મળે છે।